વેજ પુલાવ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ચોખા છે એને 10 મિનિટ પહેલાં પલાળેલા છે. વેજ પુલાવની અંદર આપણે એક ટામેટું, બટેકું અને એક ડુંગળી સારી રીતે કટ કરી લઈશું. ગેસ ચાલુ કરી દીધો છે અને અંદર તેલ પણ મૂક્યું છે. હવે આમ તો જનરલી બધા છે ને અલગ ભાત બનાવી અને પછી પુલાવ બનાવતા હોય છે, પણ આપણે ડાયરેક્ટ પુલાવ બનાવીશું અને એ પણ એટલો મસ્ત અને ટેસ્ટી બનશે કે તમે એમ લાગશે આ રીતે બનાવશો તો કે ખરેખર આ જ રીત સારી છે. એટલે આ રીતે આપણે વઘાર મૂકી દેવાનો છે. અને પ્લીઝ તમને મારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક અને કોમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે પહેલાં આપણે રાઈ, જીરું એડ કરીશું, પછી થોડી હિંગ પણ એડ કરીશું, પછી કઢી પત્તા એડ કરીશું, તમાલપત્ર છે એને પણ એડ કરીશું આપણે. પછી આ તજ છે, તજને એડ કરવાનું છે. અને અહીંયા મેં 4 થી 5 લવિંગ લીધા છે, એ લવિંગને એડ કરીશું અને વઘારને બરાબર હલાવી દેવાનો છે. બસ આ રીતે વઘાર આવી જશે પછી આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. અહીંયા આપણે જૈન નથી બનાવતા એટલે લસણ વાપર્યું છે. હવે એની અંદર આ મેં સમારેલું વેજીટેબલ છે એ આપણે એડ કરવાનું છે. હવે સરસ મજાની સુગંધ પણ આવી ગઈ છે. હવે એને આપણે એકવાર હલાવી લઈશું જેથી સરસ એનું બાઇડિંગ આવી જશે તેલનું. હું હલાવું ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. તમે જુઓ કે મસ્ત સ્ટ્રક્ચર આવી ગયું છે. અહીંયા જુઓ કે ચોખ્ખા સરસ મજાના પલળી ગયા છે. મેં 15 મિનિટ પહેલાં જ એને પાણીમાં પલાળ્યા હતા. આ રીતનું બાઇડિંગ આવી જાય એના પછી એમાં આપણે મસાલા એડ કરવાના છે. તો સ્વાદ પ્રમાણે આપણે એમાં મરચું નાખીશું, પછી એમાં સ્વાદ પ્રમાણે હળદર નાખીશું અને ધાણા જીરું નાખીશું. સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરીશું. હવે આને બધું આપણે હલાવી લઈશું. તમે જોઈ શકો છો અને એકવાર ચાખી લેવાનું કે જેથી જે મસાલા પ્લસ માઇનસ હોય એ પાછળથી એડ કરી શકાશે. અહીંયા આપણે ઘરમાં જે રેગ્યુલર મસાલા, ગરમ મસાલો વાપરતા હોય એ એડ કરવાનો છે. અને એક બીજું સિક્રેટ હું તમને કહીશ. અહીંયા આટલો ભાજીપાવનો મસાલો લેવાનો છે અને એને એડ કરવાનો છે. એના લીધે એટલો સરસ સ્વાદ આવે છે અને મસ્ત પુલાવ બને છે. હવે જે આ ચોખા આપણે પલાળ્યા હતા એને આપણે એડ કરીશું. તો હવે એને બધું મિક્સ કરી દઈશું. જો આ રીતનું સ્ટ્રક્ચર આવી જાય ને, બધો મસાલો મેં ચેક કરી લીધો છે, બરાબર છે. હવે આપણે એમાં પાણી નાખવાનું છે. પાણીમાં મેં 1 ગ્લાસ પાણી છે એ નાખવાનું છે અને બીજો આટલો અડધો ગ્લાસ પાણી આપણે એડ કરવાનું છે. આ રીતે આપણે તૈયાર કરી લીધું છે. અંદર 1.5 ગ્લાસ પાણી રેડીને હવે ઢાંકણ રાખી અને એને મૂકી દઈશું અને એને 3 સીટી મારીશું એટલે સરસ મજાનો પુલાવ તૈયાર થઈ જશે. અહીં આપણો વેજ પુલાવ બની અને તૈયાર છે.